ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે એક ને મારું A to Z બધું કામ પતી ગયું છે. બસ ખાલી કપડાં સકેલવાના છે. ગટ્ટુ બહાર રમે છે ને હરી જતા રહે છે સાઈડ પર. મારે જમવાનું બાકી છે પણ આપણે પછી જમી લેશું નિરાતે. તો ચલો પહેલાં આપણે આપણા કપડાં જે છે એ સકેલી નાખીએ. તું શું લઈ આવી ગટ્ટુ? ગટ્ટુ તું શું લાવી કે તો ખરી? ગાંઠિયા ને મોહનથાળ લાવી. વાહ, ગટ્ટુ મોહનથાળ લાવ્યું. એને શું કહેવાય? લબ્બર મારાય. નાની કો બોલ નિકાલતી. મારું હાડું મોહનથાળ ખાવા વાળું અડદજો ખાતી નથી. ઘા કરી દઈશ તે. હે કેમ નથી ખાતી અડદજો? નથી ખાવો તો કાંઈ નહીં, લ્યો નો ખાવો હોય તો લાય હું ખોલ દઉં. ત્યાંથી આમ કરો એટલે ખુલી જાય. ખોલતા રાતે દિખાવ દિખાવ. મેં આંખો બંધ કરી દી. દિખાવ. ઓ વાહ, થેન્ક યુ ગટ્ટુ. હું લઈ લઉં. ઈ કાજુ બદામ આવે ને એટલે નથી ખાતી. કાજુ બદામ ઉપર આવે ને એ વસ્તુ કાંઈ નથી ખાતી. બેઠા બેઠા દેખો ચલો. હા જો એ લીંબુનું અથાણું બનાવે. શું બનાવે છે? શું લીંબુનું અથાણું? શું કરે? હા તું નાની દેતી જા લે. ઈ તો નંબા આવશે લીંબુ. હાલ દેવા માં ડાલ ફટાફટ. બસ ઈ ભરાઈ જાય પછી બીજું બસ એક એક કાના એક. તો હું થઈ ગઈ છું રેડી અને ગટ્ટુ રમે છે ઓલી રૂમમાં. અને મારે જવાનું છે ત્યારે ગોપી આવી છે તો પ્રિનાલીના ઘરે. તો ચલો હું ત્યાં આટો મારતી આવું અને કંઈક નાસ્તો કરી લઈશ. હવે જમવાનો કંઈ ટાઈમ નથી, 3 વાગી ગયા છે તો આપણે ત્યાં જઈને કંઈક નાસ્તો મંગાવી નાસ્તો કરી લેવું. તો ચલો જઈએ આપણે. ગટ્ટુ મમ્માને પપ્પી કરી દે. મમ્માને બબ્બા જવાનું છે. બાય. હમણાં આવી જઈશું ને. ઓકે મોમ લેતી આવીશ તારી હાટ. ઓકે બાય બાય. અંદર ચલા ગયા ઓર સોના ચોરી. તો બહાર તો જો તડકો કેટલો છે ને. દુપટ્ટો હાથમાં હતો ને પાછો ગટ્ટુને પપ્પી કરવા ગઈ ને પાછે ને દુપટ્ટો ત્યાં મુકાઈ ગયું. કંઈ નહીં ચલો ગાડીને થોડીક ઝાપડી નાખી અને પછી જતા રહીએ. તો જો નાસ્તો લેતી આવી છું અને એમાં જમવાનું બાકી હતું. ગોપીને બાકી હતું ને ફોન કર્યો હતો. આવી ગયા છીએ ઘરે. હલો ગાઈસીસ ક્યાં કર. તો જો નેલ આર્ટ કરે છે. નેલ આર્ટ કરવા એ શક્તિભાઈ ક્યાં ગયા? ઓફિસે જતા રહ્યા. મૂકીને જતા રહ્યા એમ ને? હા હા બરાબર. ચાલો તું નેલ આર્ટ કરી લે પછી ખાઈ લઈ. હાલ મને ભૂખ લાગી છે. હું ખાધા વગરની આવી છું એટલે મેં તને ફોન કર્યો. મને લાગ્યું દેવું કે ખાધું નહીં હોય. મેં તું ફોન કરીને પૂછી લઉં. તે ખાઈ લીધું? તો જો ગરમા ગરમ પફ હું લઈ આવી છું. અમે બે ખાઈ લઈ અને ઓલી નેલ આર્ટ કરી લઈ ને પછી ખાય. 3 વાગી ગયા. ભૂખ નથી લાગી? એને બાંધી દીધી છે. તને ખાવાનું નથી ખાવાનું. કાંઈ ના હાલ આપણે બે ખાઈ લઈ પહેલા પછી વાતો કરીએ. તો જો મારા નેલ આર્ટ થઈ ગયા છે. મસ્ત લાગે ને. આ હાર્ટ ગોપીએ કરાવરાયું. ગોપી હાર્ટ જો આ ગોપીના નેલ આર્ટ શક્તિભાઈ આવ્યા છે એને કરવા હોય તો કરી નાખે. હા શક્તિભાઈ આવ્યા છે એના નેલ આર્ટ કરી નાખ્યું. નેલ આર્ટ કરીને જાય હે ને. હવે ચા પીવાની ને. ક્રિનાલી ગઈ તો છે બનાવવા. એને હાર્ટ બીજી આંગળીમાં કરવું તો દહીં બીજી આંગળીમાં. તું જા શડ્ડો પહેરીને રખડતી. મસ્ત થઈ ગયા. જામાં મસ્ત દેખાય છે. ક્યુટ ક્યુટ થઈ ગયા નેલ. તો આ દુપટ્ટો બાંધીને રેડી થઈ ગઈ છે ને આ કંઈક ફિટિંગ શીટિંગ કરે છે. જો લાઈટ કાઢી તો આ ફિટ કરું છું હવે. તો હાલો હવે અમે ઘર બેઠા થાય. ઈ ભલે એકલી અહીંયા રહેતી. 6 વાગી ગયા. અમારે ઘરે છોકરું વાટ જોવે છે. ફોન કરશે મમ્મા. ફોન આવશે. ક્યાં છો મમ્મા? હાલ ને જલ્દી. એટલે જ તે શક્તિભાઈ ખૂણામાં બેઠા બેઠા કંઈક કરે છે. હા એ ડાઉનલોડ કરો પછી મને આપો. અડધી રાતે જોઈ છું બેઠી બેઠી. જેટલું જોવાય એટલું. અડધી રાતે જોઈ છે કેવું? મારું કામ જ એવું હોય. હું
લિંક આપે ને હરી જોઈ લે ને હું જોઈ લો બે જોઈ લે અમે આને તો બાંધી દીધું પણ પોરો ખાને આલે तुम्हें शर्म है कुछ કેટલી ઉતાવળ જાવું છે જ છે પણ આ શક્તિ બહુ બથે પર જાય હમણાં કેટલી ઉતાવળ છે શક્તિભાઈ ને ક્યારની ગુસ્સા આવે છે ઊભા થાવ ને ઊભા થાવ ને જો નેલ મસ્ત મસ્ત થઈ ગયો હજી મહેંદી મૂકવાની છે મારે તો ચલો હવે અમે જઈ ઘરે તેનાલી તું રે એકલી ઘરે હું તો એકલી હું જ તો રહી જાઉં ને. છું, બરાબર? હું કરે ચોલી દુપટ્ટો બાંધી લીધો તો એને ક્યારનું જાવું છે આવી ત્યારનું આલુ કઢાવીને જ આવીશ મારે જાવું જ છે લ્યો લઈ આય જા જેકેટ પેલી આ થેલીમાં તો હું અહીંયા રાખવાનું છે આ બધું અહીંયા રાખવાનું છે તો ઘરે પહોંચી ગઈ અને અમારા હીરો આવી ગયા છે ઈ અંદર નાવા ગયા છે જો કપડાં બહાર પડ્યા છે એટલે ખબર પડી ગઈ અને ગટુ કેક બહાર ગયું છે રમવા શાક લઈ આવી માં તો આ શું છે તાંજળિયાની ભાજી છે આ ભાજી કરવાની છે તાંજળિયાની ભાજી છે લીંબુમાં ભરી દીધા છે કંઈ નહીં ચાલો હવે કંઈક ખાવાનું બનાવી 6:30 થયા સુધી પણ તો જો ગોપી કેન્ડી લઈને આવી જાંબુન વાળી એને આ બહુ ભાવી ગઈ છે કેન્ડી ગટ્ટુ હાટું લાવીશ પણ હવે ગટ્ટુ તો બહાર ગઈ છે આવે ત્યારે ખાય એ તો આખી નહીં ખાય કે ગટ્ટુ ઈ ઘરે વહી જાય છે ને કે તો ખરી કઈક હું કહી દીધું કે તો ફરી વાર કહી દે ને જાઉં ને ઘરે હું તો કેમ તમારે ખાવાનું બાકી છે મને કોણ આપે પછી અહીંયા ખરાવી અહીંયા રહ્યો તમને અહીંયા ખરાવશે ઈ જવાનું તો નથી એમ કે છે બરાબર મારે જાવું જ છે મારે જાવું જ છે જાઉં ને ઈ કે તો જાઓ હાલો હાલો ઈ કે ઊભા તો જાઓ હાલો 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 લે ઈ કે આને કે નહીં કે યાને કે નહીં કે હાલો ઊભા થાવ તો ઓય ઊભા થાવ ઊભા થાવ ગટુ ઈ નથી જાતા એકલી હું શેમાં છું ના એકલી જા ઈ તો મારા ભાઈબંધ થી તો અહીંયા રહે હું એકલો જાઉં લે અહીં રાખીશ હું એકલો જાઉં હે લેતા જાવી કે કેને લેતા જાવ જો કેટલો ઉત્સાહ છે કેને લેતા જાવ તમે જતા રહો અમાર ઘરે રહ્યો ગોપી આંટીને કે બેહી જાય પાછો તે મને એવું કીધું કે તમે જાઓ એવું તે મને એવું ન કીધું કે તમે જાઓ તો જો મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું છે તો ભાખરી બનાવવાની છે તો ચલો ભાખરીનો લોટ બાંધી નાખું ને બને નાખું ને 8:30 પોણા 9 થઈ ગયા છે ને ગટુ જો અમે રમે છે ગોપી અંદર બેઠી છે તો મેં કીધું હાલો ભાખરી બનાવી નાખું કેમ કે એને ઠેઠ કામરે ધોકો ન ખવડાવાય ને મેં ખાઈને જા ત્યાં કે ધોકો નથી ખાવાનો ચલો ફટાફટ બનાવી નાખીએ આપણે અને પછી જમી લઈએ જમવા બેસી ગયા છે બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક ગટુનું જો નાની નાની ભાખરી દહીં છે અને ગટુ ખાય છે ખાશો ને ગટુ બીજું કોણ ખાય છે કોણ છે ગોપી આંટી છે ગોપી આંટી ખાય છે અમે બે દહીંમાં જો મિક્સ કર્યું છે કાચું દહીં ખાઈ છે તો હે ને મજા આવે તમારું કામ નહીં ભીના શાક ખાવું નહીં ઓછું ભાવે ને એટલે કેમ તમે ભીંડો ખાઈને ચીકણા થઈ જાવ છો એટલે અરે શીખણ થઈ બાકી ચીકણા થઈ જાય પછી આપણને કઈ આપે નહીં પૈસા સમજાણો એટલા ચીકણા થઈ જાય ભીંડો એટલે જ ખાય છે ગોપિયા ભીંડો ઘર ભેગું થાને ભાઈ આજ તો બારું કાઢવું પડશે કે નહીં અમારે એ સાંયા ઉન્યા કે દિયાથી ભેગું નો છે ભાઈ થોડો આમ આ બહુ હારું બહુ ઊંચાઈમાં હારું બહુ ભેગું થઈ હારું જાય આ ખાઈ લેવો તું ખાઈ લે મારે વધારે નથી બોલવું આ બેઠી છે ને એટલે હમ. ગુસ્સે થઈ જાય ખોટી વાત નહીં મારે હાચું બોલી હાચું મનોજભાઈ છે ને આમ જો ધૂળ ધમાહા થઈને આવ્યા ઈ તો હરિયા ખેરું ગોઠણેથી નકર તમને એમ જ લાગે કે કોકે આને નિખારી નાખ્યો
એવું ન હોય કે ગાડી બાડીમાં ધૂળ ચડી હોય ને તો બાજુમાં ઘાય નાયલો હોય ને એમ ને પણ ખાલી ઘૂંટણ જ બગડે આખું હા, પેટ આખું હા, આખું રહે, ખાલી ઘૂંટણ જ બગડે બરાબર એવું ન હોય ને આ ઘૂંટણ સુધી કાંઈક હોય. એવું નથી ખાલી ઘૂંટણ અહીં ખાલી ઘૂંટણ જ પીકડું જો અહીંયા જો આમ જો રેડી समझ रहे हो समझ रहे हो आप છે એલા ભાઈ ઓય ઓય આખા કઈક નક્કી કાંડ કરીએ એવા છે ઇઝહાર કર્યો હશે આમાં ધૂળ હોતે છે લ્યો લ્યો પણ મને હું કામ ધૂળ હોતે છે કે તું ધૂળ અરે ગટુ બસ ગટુ ભાઈ તું મારા મેરે કો આને સમજાઈ ગયો ને ઉસ્તાદ હોય નીકળી જશે જમીને બહાર આટા મારવા ચાણક્ય આવી ગયા ને બેસી ગયા છે ઠંડી થોડીક વધારે છે એવું લાગે છે મને લાગે છે ને જો ઓલી ટાઈમ ઈ તો સિરિયસ છે અત્યારે કેમ હું અત્યારે સિરિયસ જ છું બરાબર હું સિરિયલ છું તમે સિરિયલ હોય કે ન હોય હું સિરિયસ છું ઈ મને કેમ કઈ હું તો બાબતમાં અમુક બધાને સિરિયસ રહેવું જોઈએ કોઈ જિંદગી ઓય બાબા, દર મહિને એને મને હિસાબ આપવો પડે ઘરમાં કેટલા પૈસા ક્યાં નાખ્યા ઈ મને ખબર તો હોવી જોઈએ ને કોઈ દી 1 રૂપિયો નથી દેતા કેટલું કામ ઈ રામ જાણે લગન છે ને કેટલા વર્ષ છે 5 વર્ષ થઈ 5 વર્ષમાં હિસાબ આપ્યો અત્યાર સુધી નથી આપ્યો તો હવે હું એટલે હવે કાઈ ન હવે થાય છોકરા થઈ ગયા ને એટલે આપવું પડે ક્યાં પૈસા વાપરે મને ખબર હોવી જોઈએ ને ભાઈ લે લે ઈ હું લે. ફોન કરે તને વારે ઘડીએ કાંઈ મેં ગૂગલ પે કર્યા મેં રોકડા આપ્યા એટલે માણા 50-60 હજાર રૂપિયા કામે ઘરમાં 1 રૂપિયો ન દેતી પૈસા નાખે કે ઈ મને કયો હાલો मैं नहीं बताऊंगा હિસાબ આપો મને હિસાબ દ્યો મને જોઈએ હિસાબ હા હાલો ભાઈ હિસાબ આપ અત્યારનો ચોખ્ખો ને ચરસે હું 50,000 લેણામાં હતું 50,000 લાવ્યો ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया પછી ન હોય હિસાબ તને આવે. હા. કરતા હતા હું તમે લેણામાં જ હતો લેણામાં જ હતો ઈ એમ જ હતો લેણામાં હતા કે ગામની સેવામાં હતા એમ કયો હું લેણામાં છું હંમેશા મારી જિંદગી જ લેણામાં વહી ગઈ આખી. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है લેણામાં વહી જાય સેવા ઓછી તો અરે તો આ પ્રથા એ ચાલુ કરી તો આ બે ઘરે એવું જ છે ને પૂછી લે હિસાબ તમે આપો છો કે નથી આપતા બધાય ઘરવાળા આપતા જ હોય છે. તમને હિસાબ આપે કાંઈ? નહીં હાલો તમને આ હિસાબ આપે તો તારે શું છે એને છોકરા નથી મારે છે પણ છોકરા હોય તો એવું એ ભાઈ કાલથી છોકરા કરી પછી આ બે આવજો ભાઈ ગયો મારે મારા છોકરાનો ફ્યુચર જોવાનું હોય કે એના મામા મામા ઉડાડા કરે ખબર ન હોય એમ કાંઈ નહીં, ફરવા હમણાં તો આપણે એક કામ કરી હા. આ વહીવટ 2 વર્ષ postpone કરી દઈએ 2 હા. વર્ષ પછી આવતા છોકરા થઈ જાય ને પછી આ- પછી આપણે રાખીએ. કાલથી મારે ઈ ધંધી મારે- નથી કરવાના. મારે તારી એકલાના મારા review ઘરે થોડા સાંભળવાના, મારા છોકરી બધાના છે, 4 વર્ષની થઈ ગઈ છોકરી ચોથા વર્ષમાં બેઠી શરમ કરો કઈ એવું નથી actually માં આપણે હારે બેઠા ને મને રિવ્યુ જોવા પડે. એના રિવ્યુ ઘરે ગયા તેલ પીવા બધાયના મારે કોઈના રિવ્યુ નથી જોતા સમજાય? લે મારા જ review. હમણાં એને બેનપણી એમ કીધું હોત ને અરે આવામાં હતા ને બધા મારી બેન પણ ગયો સાંભળો ઈ યો બેયના બધાયના કીધા બે કોઈ હિસાબ નથી આપતો એના ઘરે કોઈ આ દુનિયામાં હિસાબ નથી આપતું તમારા બાપાને પૂછી આવો જાઓ. એ તમારા નથી, મારા બાને મમ્મી નથી પૂછી તમારા શકતા. મમ્મી હવે ઘરેણા આવે જ્યાં હોય ને હાસવે બોલો હા ને તે નકર મારા આપણા બાપાને હજી ઘરે હિસાબ આમાં નથી આપ્યો છોડી ઈ જાય. જાઓ ને. એને ખુદને પૈસા નથી મળતા મારા બાપાને મમ્મી બધો વ્યવહાર કરે છે. ઈ પછી બે લગ્ન પછી 1-2 વાર વિડિયો પહેરી હતી ને મને જીના મળી ભાઈ નથી મળે પડી જ છે કબાટમાં. મને એ મળી કાંઈ નથી નો મળે સારવાર નો નથી મળે કરતો. એટલે તું એને જો કાલ વાર 50,000 30,000 10,000 દીધા ને તો તારી હાથમાં નહીં આવે મને એટલી ખબર એમ છે નહીં આવે એટલે કઈ કામ હું શો ખાટું કરો છો ખાઈ પીને ઉડાડી જ નાખવાનું કઈ બચાવવાનું નહીં છોકરાઓ માટે તમે તો કઈ નથી કાંદો કાઢી લીધો છોકરા હાટું જ રાખો હાલો ભાઈ કાંદો મોટી નહીં થાય, બટેકું છોકરી રાખશે છે. છોકરી હાટું બચાવો છોકરી હાટું સમજ્યા? બરાબર શીખો અહીંથી કાંઈ શીખો શીખવાનું જ તે, છોકરી હાટું ભાઈ બચાવો. અરે તું તમને મહિના બધાને કહી દે, મને નહીં નહીં હિસાબ અરે કાંઈ નાની મની ના બે. તને કહો હિસાબમાં તો કરોડો કમાતા હોય તોની વાત છે અત્યારે લેણામાં જોઈએ શું હિસાબ દેખાય કાંઈ લેણામાં ન હોય ઈ તો દેખાડવાના દાંત અલગ હોય ને સાવવાના લ્યો. અલગ હોય બરાબર अरे क्या अनाप शनाप बोलती हो મને બધી ખબર હોય એને. મારે કેટલા દાંત છે છોકરો 32. હોય ને તો મોટો થઈને કમાય ને છોકરી છે આપણે એનું ધ્યાન દેવાનું છે પૂછતા ભેગા ટાળી દે